કલ્પના કરો કે કોઈ વ્યક્તિ વર્ષોથી કદાચ દાયકાઓથી એક જ જગ્યાએ બેસીને એકદમ એકાગ્રતાથી પ્રાર્થના કરી રહી છે. રોજ સવારે વહેલા ઉઠીને માળાના મણકા ફેરવવા, સતત કોઈ એક જ નામનું રટણ કરવું અને ઈશ્વરને પામવા માટે કોઈ અદૃશ્ય શક્તિને પ્રસન્ન કરવાનો સતત પ્રયાસ કરવો. બરાબર છે. આ એક એવી છબી છે જેને આપણે સદીઓથી ભક્તિ સાથે જોડી દીધી છે. પણ જરા વિચારો કે એક દિવસ એવો આવે જ્યારે એ વ્યક્તિ અચાનક રોકાઈ જાય, આસપાસનું બધું જ એકદમ શાંત થઈ જાય અને ઘેરા મૌનમાં તેને અચાનક એક ઝટકા સાથે સમજાય કે જે ઈશ્વરનું નામ તે આટલા વર્ષોથી જપી રહ્યો હતો, તે ઈશ્વર તો વાસ્તવમાં ખુદ આ વ્યક્તિનું જ સ્મરણ કરી રહ્યો છે. અરે, આ તો ખરેખર એક એવો વિચાર છે જે આપણી આખી વિચારધારાના પાયા જ હચમચાવી દે. એટલે આપણે ભક્તિને હંમેશા એકતરફી રસ્તા તરીકે જ જોઈ છે, જ્યાં માણસ નીચે ઊભો રહીને ઉપર તરફ બૂમો પાડી રહ્યો છે. રાઈટ. પણ આ એક જ વિચાર આખી દિશાને સાવ ઉલટી કરી નાખે છે. ક્રાંતિકારી ભજન છે જે સદીઓ જૂની આખી ભક્તિની બેન્કિંગ સિસ્ટમને જ પડકારે છે. હા, ચોક્કસ. આ રચના છે રામ હમારા હમે જપત હૈ. એટલે કે આખી જિંદગી આપણે એ બહાર નીચે દબાયેલા રહીએ છીએ કે હું પ્રયત્ન કરી રહ્યો છું. હા, હું ભક્તિ કરી રહી છું એવો અહંકાર. બરાબર. કબીર સાહેબ આ કરવાપણાના અહંકાર પર સીધો જ પ્રહાર કરે છે અને કહે છે કે રામ ખુદ મારો જાપ કરે છે. મને હવે આરામ મળી ગયો છે, તો હવે મારે બીજું શું કામ બાકી રહ્યું? અને અહીં સૌથી ઊંડી સમજવા જેવી બાબત એ છે કે ભક્તિમાં પણ આપણો અહંકાર કેટલો છુપાયેલો હોય છે. હું એમ કહું કે હું ઈશ્વરને શોધી રહી છું, ત્યારે અજાણતા જ આપણે ઈશ્વર કરતા એ હુંને વધારે મોટો બનાવી દઈએ છીએ. વાત તો સાચી છે. આપણને એમ હોય છે કે આપણા પ્રયત્નોથી જ આપણને કંઈક મળશે. કબીર અહીં જે વિશ્રામ કે આરામની વાત કરે છે, તે કોઈ શારીરિક થાક ઉતારવાની વાત નથી. તો પછી શું છે? આ એક બહુ મોટું આધ્યાત્મિક પરિવર્તન છે. સામાન્ય રીતે આપણે ધર્મને એક ટાસ્ક અથવા કામ માની લીધું છે. રોજ અમુક મંત્ર બોલીશું તો પુણ્યનું ખાતું ભરાશે. હા, એટલે પેલી ગણતરીવાળી માનસિકતા. એક્ઝેક્ટલી. આ આખી ગણતરીબાજ માનસિકતાનો અંત એટલે આ વિશ્રામ. આ તો એવી વાત થઈ કે કોઈ વ્યક્તિ વર્ષો સુધી નદીના ધસમસતા પ્રવાહની સામે પોતાની પૂરી તાકાતથી તરવાનો પ્રયાસ કરતો હોય અને તે થાકી જાય છે, હાંફી જાય છે. બિલકુલ. પણ તેને એવો ડર છે કે જો તે હાથ પગ મારવાનો બંધ કરશે તો ડૂબી જશે. અને પછી અચાનક કોઈ ક્ષણે તેને સમજાય છે કે તેણે પ્રવાહની સામે લડવાની જરૂર જ નહોતી. અરે વાહ. તેને બસ પોતાના શરીરને ઢીલું છોડીને માત્ર પાણીના પ્રવાહ પર તરતા રહેવાનું છે. હા, નદીનો પ્રવાહ તો પોતાની જાતે જ તેને સાચા કિનારે પહોંચાડી દેશે. પણ અહીં મારા મનમાં એક સ્વાભાવિક પ્રશ્ન ઉઠે છે. હા, બોલો ને. શું આ વિશ્રામની સ્થિતિનો અર્થ એવો કાઢવો કે બધું છોડી દેવું? એટલે કે શું આ એક પ્રકારની આળસ નથી? આપણે પ્રયત્ન કરવાનું જ બંધ કરી દઈએ તો પછી પ્રગતિ કેવી રીતે થાય? આ બહુ જ વ્યાજબી શંકા છે અને મોટાભાગના લોકો અહીં જ થાપ ખાઈ જતા હોય છે. હું તો કહીશ કે આને આળસ સમજવી એ બહુ મોટી ભૂલ છે. આળસ એ તામસિક ગુણ છે જે અજ્ઞાનતા અને અંધકારમાંથી આવે છે. હા, જેમાં માણસ કંઈ કરવા નથી માંગતો કારણ કે તે જડ થઈ ગયો છે. રાઈટ. પણ કબીર જે વિશ્રામની વાત કરે છે તે પરાકાષ્ઠાની જાગૃતિ છે. જ્યારે અહંકાર સાવ શાંત થઈ જાય છે ત્યારે હું ગોતી રહી છું અને જેને ગોતવામાં આવી રહ્યો છે તે બંને વચ્ચેની જે ભેદરેખા છે ને તે સાવ ભૂસાઈ જાય છે. એટલે કે જે શોધનાર છે અને જે શોધ છે તે બંને અલગ રહેતા જ નથી. ચોક્કસ. ભક્તને વિશ્રામ એટલા માટે મળે છે કારણ કે હવે સ્મરણ કરવાનો કે કંઈક સાબિત કરવાનો ભાર તેના પોતાના ખભા પર નથી રહ્યો. તેને ઊંડાણથી સમજાઈ ગયું છે કે ઈશ્વરીય તત્વ તેનાથી જરાય અલગ નથી. ઉદાહરણ તરીકે, દરિયાનું એક નાનકડું ટીપું જ્યારે દરિયામાં ભળી જાય ત્યારે શું આપણે એમ કહીશું કે તે ટીપું નિષ્ક્રિય થઈ ગયું છે કે આળસુ થઈ ગયું છે? ના, કારણ કે હવે તે ટીપું પોતે જ આખો દરિયો બની ગયું છે. બરાબર. તેને દરિયામાં હોવાનો વિશ્રામ મળી ગયો છે. હવે તે ટીપાને પોતાનું અલગ અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોઈ હાથ પગ મારવાનું કામ નથી રહ્યું. કબીરનો આ વિશ્રામ એ અહંકારના શૂન્ય થઈ જવાની અને પરમતત્વ સાથે એકરૂપ થઈ જવાની અત્યંત જાગૃત અવસ્થા છે. આ વાત બહુ જ સ્પષ્ટ છે. પણ જો આપણે આ વિશ્રામનો સ્વીકાર કરી લઈએ તો અમે એક મોટો પડકાર ઊભો થાય છે. કેવો પડકાર? જો અંદર આટલી ઊંડી શાંતિ મળી જાય અને ભગવાન જ આપણો જાપ કરતા હોય
તો પછી આપણે બાળપણથી જે શીખતા આવ્યા છીએ તે બધી બાહ્ય ક્રિયાઓનું શું? આપણે જે માળા ફેરવીએ છીએ, જે પૂજાપાઠ કરીએ છીએ તેનું શું થાય? કબીર આનો જવાબ બહુ જ નિર્ભીકતાથી આપે છે. તેઓ એક એવું પ્રતીક વાપરે છે જે સીધું આપણી માન્યતાઓ પર વાર કરે છે. તેઓ માળા તૂટવાની અને મણકા વિખેરાઈ જવાની વાત કરે છે. ઓહ! હા, બાહ્ય પ્રયત્નો અને યાંત્રિક ભક્તિના માળખા જ્યારે તૂટી પડે છે ત્યારે જ સાચી સમજણો ઉદય થાય છે. પણ અહીંયા જ સામાન્ય માણસ ગભરાઈ જાય છે. કારણ કે આપણા ઘરોમાં જો પૂજા કરતી વખતે માળા અચાનક તૂટી જાય તો આપણે તેને બહુ મોટો અપશુકન માનીએ છીએ. હા, આપણે એમ માની લઈએ છીએ કે ઈશ્વર નારાજ થઈ ગયા. રાઈટ. આપણને એમ લાગે કે કંઈ ખોટું થઈ ગયું. તો પછી કબીર આ માળાના મણકા જમીન પર વિખરાઈ જવાની ઘટનાને આટલા ઉત્સાહથી કેમ વર્ણવી રહ્યા છે? ક્યાંક આમાં કોઈ વિરોધાભાસ તો નથી ને? જુઓ, આમાં કોઈ જ વિરોધાભાસ નથી. કબીરની દ્રષ્ટિમાં એ તૂટેલી માળા એ કોઈ ભૌતિક વસ્તુ નથી, પણ એ ગણતરીની માનસિકતાનું તૂટવું છે. આપણે માળા કેમ ફેરવીએ છીએ? ગણતરી કરવા માટે. 108 વાર નામ લીધું, 2000 વાર મંત્ર જાપ કર્યો. બિલકુલ. અને આ બધું શું દર્શાવે છે? આ તો એક પ્રકારનો વ્યાપાર છે. મને તો એવું લાગે છે કે જાણે આપણે ભગવાનને કોઈ વેન્ડિંગ મશીન સમજી લીધા છે. હા, સાચી વાત. વેન્ડિંગ મશીન. મશીનમાં 108 મંત્ર નાખો અને બદલામાં એક પ્રમોશન અથવા સારી નોકરી બહાર આવે. આપણે ઈશ્વર સાથે સીધી ડીલ કરતો હોઈએ એવું લાગે છે. આ વેન્ડિંગ મશીનનું ઉદાહરણ એકદમ સચોટ છે. માળા એ આ વ્યાપારી માનસિકતાનું અને બાહ્ય પ્રયાસનું પ્રતીક છે. કબીર સમજાવે છે કે જ્યારે અંદરનો સંબંધ એટલો ગાઢ અને અતૂટ બની જાય ત્યારે કોઈ ગણતરી કરવાની જરૂર જ રહેતી નથી. શું આપણે ક્યારેય આપણા શ્વાસની ગણતરી કરીએ છીએ? દિવસમાં કેટલા શ્વાસ લીધા તેનો કોઈ હિસાબ રાખે છે? ના, શ્વાસ તો પોતાની મેળે જ ચાલ્યા કરે છે. તે આપણા અસ્તિત્વનો એક સહજ હિસ્સો છે. બસ આ જ રીતે જ્યારે ભક્તિની અવસ્થા એટલી સહજ બની જાય કે ઈશ્વરનું સ્મરણ શ્વાસ લેવા જેટલું જ સ્વાભાવિક થઈ જાય, તેને અજપા જાપ કહેવાય છે. અજપા જાપ? હા, અજપા એટલે એવો જાપ જે બોલીને નથી થતો, જેમાં કોઈ જ પ્રયાસ નથી કરવો પડતો, જે નિરંતર અને પોતાની મેળે જ અંદર ચાલતો રહે છે. એટલે કોઈ ગણતરી વગર? હા, જ્યારે આપણે માળા પકડીને બેઠા હોઈએ છીએ ત્યારે આપણું ધ્યાન ઈશ્વર પર ઓછું અને મણકા પર વધારે હોય છે કે ક્યારે 108 પૂરા થાય. જે ક્ષણે એ માળા તૂટે છે, ગણતરી છૂટે છે, ત્યારે જ હૃદયમાં આ અજપા જાપ જાગે છે. અરે વાહ! અને કબીર કહે છે કે જ્યાં સુધી આપણે બહાર ગોતી આવ્યા હતા, ગણતરી કરી રહ્યા હતા, ત્યાં સુધી અંદરનું સત્ય પ્રગટ નહોતું થયું. બાહ્ય સાધનોનો આશરો છૂટે છે ત્યારે જ ઈશ્વર પોતાની પૂર્ણતા સાથે પ્રગટ થાય છે. આ અજપા જાપનો વિચાર સાંભળવામાં બહુ જ શાંતિ આપે એવો છે. પણ આમ જ્યારે આ બાહ્ય ક્રિયાઓ છૂટી જાય, ગણતરીઓ છૂટી જાય, ત્યારે એક પ્રકારની ખાલીપો કે શૂન્યતા અનુભવાય છે. માણસની એક ફિતરત છે કે તેને સતત કંઈક ને કંઈક કરતા રહેવું ગમે છે. હા, માણસ ખાલી નથી બેસી શકતો. તો જો આપણે બધું જ છોડી દઈએ તો એ ખાલી જગ્યાને ભરવી કેવી રીતે? કબીર આના માટે મન મંદિર મેં દીપક પ્રગટાય એટલે કે અંદર દીવો પ્રગટાવવાની વાત કરે છે અને કહે છે કે બહાર શોધવા ક્યાં જવું, અજવાળું તો અંદર જ છે. પણ હું અહીં થોડો વિરોધ કરવા માંગીશ. આપણે દુનિયામાં રહીએ છીએ. આપણને નાનપણથી જ શીખવવામાં આવે છે કે જ્ઞાન માટે પુસ્તકો વાંચો, મહાન લોકોના વિચારો સાંભળો, દુનિયામાં પ્રવાસ કરો. બહારની દુનિયામાંથી જ્ઞાન મેળવો. હા, તો શું બહારથી માહિતી મેળવવી એ ખોટું છે? જો આપણે બહારની દુનિયામાંથી જ્ઞાન જ ન મેળવીએ તો પછી અંદર અજવાળું ક્યાંથી થાય? આ બહુ જ ઊંડો અને જરૂરી પ્રશ્ન છે. અને આને સમજવા માટે આપણે બાહ્ય માહિતી અને આંતરિક સમજણ વચ્ચેનો ભેદ પારખવો પડશે. બહારથી જે મળે છે તે માત્ર ડેટા છે, માહિતી છે. તે બુદ્ધિને તેજ કરી શકે છે, પણ આત્માને પ્રકાશિત નથી કરી શકતી. ઓકે. આજકાલ આપણે જેને જ્ઞાન માનીએ છીએ તે મોટાભાગે ઉછીના લીધેલા વિચારો જ હોય છે. આજના સમય સાથે જોડીએ તો આ વાત બહુ જ ડરામણી લાગે છે. કેમ? આજનો આપણો આખો યુગ ઇન્ફોર્મેશન ઓવરલોડનો શિકાર છે. સવારે આંખ ખુલે ત્યારથી લઈને રાત્રે ઊંઘ આવે ત્યાં સુધી આપણે ફોનની સ્ક્રીન પર દુનિયાભરની ખબરો, મોટિવેશનલ વિડીયોઝ અને અન્યોના મંતવ્યો સતત જોયા જ કરીએ છીએ. આપણે સતત બહાર જ કંઈક શોધી રહ્યા છીએ. બિલકુલ. જો અજવાળું અંદર જ છે તો પછી આપણે આટલા બધા ઘોંઘાટિયા સમયમાં બહાર જોવાનું બંધ કેમ નથી કરી શકતા? કારણ કે આપણે આપણી પોતાની અંદર રહેલા મૌનથી, એ અંદરના ખાલીપણાથી ભયંકર રીતે ડરીએ છીએ.
જ્યારે તમે ફોન બાજુ પર મૂકો છો અને રૂમમાં એકદમ શાંતિ હોય છે ત્યારે સૌથી પહેલાં શું સંભળાય છે? પોતાના જ વિચારોનો અવાજ. કેટલીકવાર એવી ચિંતાઓ કે એવા પ્રશ્નો જેનો આપણે સામનો કરવા નથી માંગતા. બિલકુલ. અને એ અવાજથી બચવા માટે આપણે તરત જ કોઈ વિડિયો ચાલુ કરી દઈએ છીએ કે બહાર કોઈની સાથે વાતો કરવા લાગીએ છીએ. હા, આપણે ધ્યાન બીજે દોરીએ છીએ. બહારની દુનિયામાં સતત કંઈક શોધતા રહેવું એ વાસ્તવમાં અંદરના અંધકારનો સામનો કરવાથી બચવાનો આપણો એક નિષ્ફળ પ્રયાસ છે. આપણે બહારથી માહિતી ભેગી કરીને અંદરની અશાંતિને દબાવવા માંગીએ છીએ. ઓહો, એટલે કે આપણે અત્યારે માહિતીનો ઉપયોગ એક પેઇનકિલર દવા તરીકે કરી રહ્યા છીએ. હા, એક્ઝેક્ટલી. અંદર જે ઊંડા પ્રશ્નો છે તેનો અવાજ સંભળાય જ નહીં, એટલે આપણે બહારનો ઘોંઘાટ અને અવાજ જાણી જોઈને વધારી દઈએ છીએ. એકદમ સચોટ તારણ. પેનકિલર થોડા સમય માટે દુખાવો દબાવી દે છે, પણ બીમારી મટાડતી નથી. કબીર સમજાવે છે કે વાસ્તવિક શાંતિ એ કોઈ એવી વસ્તુ નથી જેને તમે બહારના બજારમાંથી કે કોઈ પુસ્તકમાંથી ઉધાર લઈને તમારી અંદર મૂકી શકો. રાઈટ. તે તો પહેલેથી જ આપણી અંદર રહેલા આંતરિક તેજને પ્રગટ કરવાની એક પ્રક્રિયા છે. જો આપણે કોઈ અંધારા ઓરડામાં ઊભા હોઈએ અને બહાર જઈને સૂર્યપ્રકાશને કોઈ ડબ્બામાં ભરીને રૂમમાં લાવવાનો પ્રયાસ કરીએ તો શું ઓરડાનું અંધારું દૂર થશે? ના, અરે એ તો સાવ હાસ્યાસ્પદ વાત છે. અજવાળું કોઈ ડબ્બામાં પેક કરીને ના લાવી શકાય. તો પછી એક જ રસ્તો વધે છે, અને તે છે રૂમની અંદર જ રહેલો દીવો પ્રગટાવવો. જ્યારે આ સમજણનો દીપક પ્રગટે છે ત્યારે અંધકાર સામે લડવા માટે કોઈ પ્રયાસ નથી કરવો પડતો. તે આપોઆપ જ ગાયબ થઈ જાય છે. અને સૌથી અદ્ભુત વાત એ છે કે એકવાર અંદર આ આંતરિક તેજ પ્રગટી જાય પછી બહાર ભટકવાની જે ભૂખ છે તે કાયમ માટે શાંત થઈ જાય છે. અરે વાહ! બહાર ખોજન કહા જાઉં. આ વાક્યમાં કોઈ નિરાશા નથી કે દુનિયા છોડવાની વાત નથી. આ તો સંપૂર્ણ તૃપ્તિનો આનંદ છે. આ ખરેખર આંખ ઉગાડનારી વાત છે. માણસ પોતાની જિંદગીના શ્રેષ્ઠ અને સૌથી કિંમતી વર્ષો એવી વસ્તુઓ શોધવામાં કાઢી નાખે છે જે તેણે વાસ્તવમાં ક્યારેય ગુમાવી જ નહોતી. બધું જ અંદર હાજર હતું. સાચી વાત. પણ જો આ આંતરિક તેજ પ્રગટી જાય, અજપા જાપ શરૂ થઈ જાય, તો પછી જીવન કેવું બની જાય છે? માણસની રોજિંદી મનોસ્થિતિ કેવી થઈ જાય છે? કબીર આના જવાબમાં પરમાનંદની વાત કરે છે અને કહે છે કે આ અગમ કી બાત એટલે કે બુદ્ધિથી પરની વાત છે. જેને આ પરમાનંદ મળી જાય તે રાત દિવસ મગ્ન રહે છે. અહીં મારે એક પ્રેક્ટિકલ વાત કરવી છે. કબીર જેવા મહાન સંત માટે કહેવું સહેલું છે કે પરમાનંદ પામીને બસ મગ્ન રહો. હા, કારણ કે એમણે તો બધું છોડી દીધું હતું. રાઈટ. પણ આપણે તો સામાન્ય માણસો છીએ. આપણે ઘર ચલાવવાના છે, નોકરીઓ કરવાની છે, દર મહિને ઈએમઆઈ ભરવાના છે. જો આપણે રાત દિવસ મગ્ન રહેવા લાગીએ તો આ દુનિયાદારી અને આપણી જવાબદારીઓનું શું? આ પ્રશ્ન તો ઘણાને થતો હશે. હા તો શું? આ ફિલોસોફી આપણને વાસ્તવિકતાથી ભાગી જવાની સલાહ નથી આપતી? આ જ તો આપણી બુદ્ધિની સૌથી મોટી મર્યાદા છે, જે કબીર દર્શાવવા માંગે છે. આપણું મન હંમેશા તર્કમાં જ ચાલે છે. આપણે માનીએ છીએ કે મગ્ન રહેવું એટલે જવાબદારીઓથી ભાગી જવું. બરાબર. પણ કબીરની આ અગમની વાત એ આપણા સીમિત તર્કની સરહદોની પેલે પારની વાત છે. આ પરમાનંદ કોઈ બાહ્ય પરિસ્થિતિઓમાંથી નથી આવતો. આપણે રોજિંદા જીવનમાં જેને સુખ કહીએ છીએ અને કબીર જેને પરમાનંદ કહે છે એ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે. એ કેવી રીતે? જુઓ, સુખ એ હવામાન જેવું છે. આજે તડકો છે, કાલે વરસાદ પડશે, પરમ દિવસે વાદળછાયું હશે. સુખ હંમેશા બહારની ઘટનાઓ પર આધાર રાખે છે. નોકરી મળી તો સુખી, છૂટી ગઈ તો દુઃખી. હા, સુખ તો રોલર કોસ્ટર જેવું છે, ઉપર નીચે થયા જ કરે. પણ પરમાનંદ એ આકાશ જેવું છે. હવામાન ગમે તેટલું બદલાય, વાદળો આવે કે જાય, આકાશ હંમેશા એવું ને એવું જ વિશાળ અને શાંત રહે છે. અદ્ભુત ઉદાહરણ. જ્યારે વ્યક્તિ આ આંતરિક પ્રકાશનો અનુભવ કરે છે ત્યારે તેને સમજાઈ જાય છે કે તે પોતે આકાશ છે, હવામાન નહીં. આથી તે પોતાની ફરજો પૂરી નિષ્ઠાથી બજાવે છે. નોકરી પણ કરે છે, પરિવારનું ધ્યાન પણ રાખે છે, પણ અંદરથી તે ક્યારેય ડગમગતો નથી. એટલે કે તે દુનિયામાં રહે છે, પણ દુનિયાની ઉથલપાથલ તેના અંદરના મૌનને તોડી નથી શકતી. આ કોઈ કાર્ય કરવાથી મળતું ફળ નથી, પણ માત્ર પોતાના મૂળ સ્વરૂપમાં રહેવાની એક અવસ્થા છે. બિલકુલ.
આ પરમાનંદ એ હોવાપણાની એવી ઊંડી સમજ છે કે જ્યાં તમને કોઈ ભય નથી સતાવતો. રાઈટ. તમને સમજાઈ જાય છે કે જે પરમ શક્તિ આખા બ્રહ્માંડનું સંચાલન કરી રહી છે તે શક્તિ તમારા હૃદયમાં અજપા જાપ રૂપે સતત ધબકી રહી છે. તમે શક્તિથી અલગ છો જ નહીં. હા, એટલે આપણે એનાથી અલગ નથી. અને આ સમજણ વ્યક્તિને જવાબદારીઓથી બગાડતી નથી, પણ તેને વધુ સહજતાથી અને કોઈ પણ જાતના તણાવ વિના જીવતા શીખવાડે છે. તે દુનિયાની વચ્ચે રહીને પણ અંદરથી રાત દિવસ મગ્ન રહે છે. ખરેખર આ આખી ફિલોસોફી માત્ર એક કાવ્ય કે ભજન નથી, પણ તે માનવ ચેતનાના સંપૂર્ણ ઉત્કર્ષનો એક માર્ગ છે. જો આપણે આખી ચર્ચાના મૂળ મુદ્દાઓને એકસાથે જોડીએ તો આ એક અદ્ભુત યાત્રા છે. ચોક્કસ. સફરની શરૂઆત એ અહંકાર છોડવાથી થાય છે કે આપણે કંઈક કરી રહ્યા છીએ, અને એ સ્વીકારવાથી થાય છે કે ઈશ્વર ખુદ આપણું સ્મરણ કરી રહ્યો છે. આ સ્વીકારથી જ એક પરમ વિશ્રામ મળે છે. સાચી વાત. ત્યારબાદ યાંત્રિક ગણતરીઓની માળા તૂટી પડે છે અને પ્રયાસ વિનાનો નિરંતર ચાલતો અજપા જાપ જાગૃત થાય છે. એ સહજ અવસ્થાના પરિણામે અંદરના મન મંદિરમાં સમજણનો અને આંતરિક તેજનો એવો દીપક પ્રગટે છે જે બહાર ભટકવાની તમામ જરૂરિયાતો અને અંધકારનો અંત લાવી દે છે. અને અંતે આ આખી પ્રક્રિયા વ્યક્તિને પરમાનંદની એવી સ્થિતિમાં સ્થાપિત કરી દે છે જ્યાં તે દરેક પરિસ્થિતિમાં અંદરથી અકબંધ અને મગ્ન રહે છે. આ સફર એ બહારથી અંદર તરફ વળવાની અને આપણા પોતાના જ અસ્તિત્વને નવેસરથી ઓળખવાની સફર છે. હા, અને આ ચર્ચાના અંતે આ બધી જ વાતોનું મનોમંથન કરતા મારા મનમાં એક બહુ જ ઊંડો અને થોડો અસ્વસ્થ કરે એવો પ્રશ્ન આકાર લઈ રહ્યો છે. કેવો પ્રશ્ન? આપણે જોયું કે અજપા જાપ એ આપણા અસ્તિત્વનો એકદમ સહજ, શાંત અને પ્રયત્ન વિનાનો લય છે જે સતત આપણી અંદર ચાલી જ રહ્યો છે. તો પછી શું આજના આધુનિક સમયમાં આપણે જે સતત ચિંતા, તણાવ અને કોઈને કોઈ દિશામાં આંધળી દોટ મૂકી છે, શું આ બધી જ દોડધામ અને બેચેની એ બીજું કંઈ નહીં પરંતુ આપણી અંદર પહેલેથી જ ગુંજી રહેલા એ પરમ શાંતિના મૌન જાપને ઇરાદાપૂર્વક બહારના ઘોંઘાટથી દબાવી દેવાનું આપણું જે ખતરનાક ષડયંત્ર હોઈ શકે? ઓહ, આ તો બહુ જ ઊંડો વિચાર છે. હા, આપણે આપણા જ મૌનથી આટલા બધા ડરી ગયા છીએ કે આપણે સતત કોલાહલ શોધી રહ્યા છીએ. જો બધો જ પ્રકાશ અને બધી જ શાંતિ પહેલેથી આપણી ભીતર જ હાજર છે, તો જરા શાંતિથી વિચારજો કે આપણે બહાર કેવો અવાજ શોધી રહ્યા છીએ અને શું એ અવાજ ખરેખર શોધવા જેવો છે ખરો? બિલકુલ. આ એક એવો પ્રશ્ન છે જેની સાથે આપણે આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ. આશા છે કે આ ચર્ચાએ આપણી અંદર રહેલા એ અવાજને સાંભળવાની એક નવી દિશા આપી હશે. ફરીથી મળીશું એક નવા વિષય અને નવા વિચારો સાથે. ત્યાં સુધી ભીતરના એ ઉજાસને મહેસૂસ કરતા રહો.